ગુજરાતમાં આજે વહેલી સવારે એક ઘટના બની જે બ્રિજ છે ગંભીરા બ્રિજ એના બે કટકા થઈ ગયા અને લગભગ 10 જેટલા લોકો મોતને ભેટ્યા અને હજી પણ ક્યાંક મૃત્યુ આંક વધવાની શક્યતાઓ છે। આજે આપણે વહેલી સવારથી જોયું હતું કે વિપક્ષના નેતાઓ એક બાદ એક મેદાને આવ્યા હતા અને ખાસ કરીને આપના ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી। આ જ વિષયને લઈને આજે વાતચીત કરવી છે અને મારી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે આપના ઈસુદાનભાઈ ગઢવી। ઈસુદાનભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે સમગ્ર ઘટના બની છે એને લઈને શું કહેવું છે? બિલકુલ, આ ઘટના છે ને એ માનવ સર્જિત ઘટના છે બેન। તમે વિચાર કરો કે આ બ્રિજ નબળો છે કે બ્રિજ તૂટવા આવ્યો છે કે બ્રિજ ચાલે એવો નથી। દર વર્ષે લોકો રજૂઆતો કરે છે, દર વર્ષે રજૂઆતો કરે છે, પણ ભાજપ સરકારને લોકોના જીવની કોઈ કિંમત નથી। એનાથી સાબિત થશે। તમે વિચાર કરો કે આ જે બ્રિજ છે એ બ્રિજ કેટલા સમયથી જર્જરિત છે અને જર્જરિત બ્રિજ હોવા છતાં આજે મુખ્યમંત્રી શ્રી આપણે 8-10 લોકોના મૃત્યુ થયા છે, આટલી મોટી દુર્ઘટના છે, મુખ્યમંત્રી શ્રી ટ્વીટ કરે છે, એક હાસ્યાસ્પદ અને શરમજનક ટ્વીટ કરે છે। એમણે એવું કહ્યું કે ભાઈ 23 પિલરમાંથી એક પિલર તૂટ્યું એટલે મૃત્યુ થયું। એટલે હજી પણ એ ભ્રષ્ટાચાર, એની લાપરવાહી તંત્રની એ હજી બચાવે છે। જે મૃતકો થયા છે એના વિશે તો વિચારો। આજે ઈ પણ આપણા ગુજરાતના પરિવારો છે। એ જે માતા એક એનો પોતાનો બાળક જે મૃત્યુ પામ્યા હશે, તમે વિચાર કરો, ઈ આક્રંદ કરી રહ્યા હતા વિડીયો જોઈને। મારા રૂવાટા ઉભા થઈ ગયા બેન, હસીની બેન, કે જે રીતે સ્થિતિ આજે ઊભી થઈ છે, કેવી થઈ છે। લોકોને વિશ્વાસ નથી ભાજપના બનાવેલા બ્રિજ કે અત્યારે ભાજપના ચાલી રહેલા બ્રિજ ઉપર ચાલવું કે નીચે ઊભું રહેવું। આટલી હદે કરપ્શન ચાલે છે। હવે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ કે ન જવું? અચ્છા, પોતે છતાં એમ જ કે શરમ નથી આવતી આ લોકોને? કડકમાં કડક આદેશ આપીશું, કડકમાં કડક ને ચમરબંધીને છોડીશું નહીં। તમે અરે ભલા માણસ, તમે રાજકોટ અગ્નિકાંડમાં શું ઉકાળી લીધું? તમે લઠ્ઠાકાંડમાં શું ન્યાય અપાવ્યો? તમે તક્ષશિલા કાંડ, હરણી બોટકાંડની હાલત શું થઈ? પેલી બહેનો જયારે હરણી બોટકાંડમાં પોતાના દીકરા પરિવાર ગુમાવનાર જયારે તમને પૂછવા આવે છે ત્યારે તમે એને એજન્ડા કહીને એમને તમે ધમકાવો છો, એમના મકાન ગરીબોના તોડવા જાઓ છો। આટલી હદે નિષ્ઠુર રાવણે નહોતો, આટલી હદે નિષ્ઠુર કંસે નહોતો, આટલી હદે નિષ્ઠુર અંગ્રેજો પણ નહોતા। અને અંગ્રેજ સરકારના સમયમાં પણ જયારે બ્રિજ બનતા ને બેન, ત્યારે એ કહેતા હતા કે આટલા વર્ષ ટકશે, આટલા વર્ષ ઉપયોગ થશે, આટલો ખર્ચો થયો છે, આ ક્વોલિટીનું બ્રિજ છે અને આટલા વર્ષ સુધી અમે એને ગેરંટી આપીએ છીએ। ત્યારે ભાજપના રાજમાં સાહેબ બ્રિજ ખવાઈ જાય છે, રિપેર નથી થતા, લોકોને મરતા મૂકી દે છે અને દરેક સામાન્ય નાગરિક ટેક્સ ભરે છે અને મરે છે પણ ભાજપના રાજમાં સામાન્ય નાગરિક। જી બેન। ઈસુદાનભાઈ, ત્યાંના જે સ્થાનિક લોકો છે એ લોકોએ એવું પણ કહ્યું છે કે અમે લોકોએ વારંવાર વિડીયોના મારફતે પણ તંત્રને રજૂઆત કરી હતી। જો કદાચ તંત્રએ આ સાંભળી લીધું હોત અથવા તો સમારકામ કરાવી દીધું હોત તો કદાચ આ દુર્ઘટના ના બનત। આને લઈને શું કહેવા માંગો છો? બિલકુલ, જુઓ તમે બેન, ભાજપ સરકારમાં બધા જે બેઠા છે ને બધા અભણ હોવું ગુનો નથી, પણ હાવ આવડત વગર હોવું ને ગુનો છે। આજે જેટલા લોકો છે એવા લોકો બેસી ગયા છે કે એને સત્તામાં એટલે સરકારમાં રસ નથી, એને સત્તાથી રૂપિયા ઉલેચવામાં રસ છે। જાતિ, ધર્મ, દારૂ, આગેવાનો આ બધાથી સત્તા મેળવી લેવાની અને પછી દેશમાં કે રાજ્યમાં મરજી પડે એવી રીતે જેસીબી થી લૂંટ ચલાવે છે। તો આ રીતની હાલત ગુજરાતની છે। તમે વિચાર કરો, સ્થાનિકોનો વિડીયો આજે હું પણ ફેસબુક લાઈવ થયો હતો બેન, સ્થાનિકનો વિડીયો જોયો એટલે, અને એ વારંવાર રજૂઆતો કરે છે, વિડીયોના માધ્યમથી કરે છે, લેખિતમાં કરે છે, ફોન કરે છે, કોઈ સાંભળનાર નથી। અને હવે શું કરશે? જેમ એક હોસ્પિટલમાં આગ લાગે એટલે બધી હોસ્પિટલનું ચેકિંગ કરે, પછી કરપ્શન કરવામાં આવે। હવે બધા બ્રિજોનો પાછો ચેકિંગ કરવામાં આવશે અને પછી રિપોર્ટ આપવામાં આવશે, એક અહેવાલ આપવામાં આવશે અને અહેવાલ પછી પાછો કચરાપેટીમાં નાખી દેવામાં આવશે। ભાજપના નેતાઓ બેન એવું માને છે કે પ્રજા તો મરવા માટે જ હોય છે। આજે 10 લોકો મૃત્યુ પામ્યા, મોરબીમાં 135 મૃત્યુ પામ્યા હતા, 15 મહિના 2 મહિનામાં મરવી વાળો ભૂલી ગયા અને પાછા ભાજપને મત આપી દીધું। એ એવું કહે છે કે સુરતમાં તક્ષશિલા કાંડમાં જીવતા બાળકો ભૂંજાઈ ગયા,
ભાજપના નેતાઓની સંડોવણી સામે આવી છતાં એના ઉપર પગલા ન લેવાયા, છતાંય ભાજપની સરકાર આવી ગઈ. હરણી બોટકાનમાં એ જ હાલત છે, રાજકોટ અંગડીકાંડમાં એ જ હાલત છે. આજે એને 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 એવું છે કે મત તો મળી જ જવાના છે. અમારા પેજ પ્રમુખો છે, અમારા ગલીએ ગલીએ હોદ્દેદારો છે, જે લાભાર્થીઓ જે ટ્રેક્ટર ચાલે છે એને એને કોન્ટ્રાક્ટ મળે છે. પણ પ્રજાને મારી વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે, હવે તો ગળા સુધી આવી ગયું છે સાહેબ. હવે તો આત્મા જગાડો. આજે ઈ તમે ભાજપના કાર્યકર્તા હોય, તમારો દીકરો કદાચ ત્યાંથી પસાર થતો હોય, તમારા દીકરાનો આવી રીતે જ ભોગ લેવાશે, તમારી જ એકની એક દીકરીનો આવી રીતે ભોગ લેવાશે. ત્યારે તમારી પાસે સમય નહીં હોય પસ્તાવાનો. એટલે મહેરબાની કરી આ ભાજપની સરકાર ભાજપને મત આપનારને પણ પાપનો ભાગીદાર બનાવે છે. લૂંટે છે ઈ, ભ્રષ્ટાચાર ઈ કરે, ઘર ઈ ભરે, અને બાપનો ભાગીદાર જે ભાજપનું બટન દબાવનાર છે ને ઈ પણ થાય છે. આજે 10 લોકોના મૃત્યુ થયા ને એ માનવ સર્જિત છે બેન, માનવ સર્જિત છે. આમની સામે માનવ વધના કેસ થવા જોઈએ અને એ માનવ વધના કેસ ચાલવા જોઈએ. મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. વારંવાર મુખ્યમંત્રી પીપુડીઓ વગાડે છે, કડકના તપાસના આદેશ આપીશું, આમ કરી નાખીશું. ફાંકા ફોજદારી સિવાય આવડે છે શું આપણે? તમે શું રાજકોટ અગ્નિકાંડમાં ન્યાય અપાવ્યો જોયો છે? તમે આટલી સીટની રચના કરી, કેટલી સીટોની રચના કરી? ઉના દલિત કાંડનું શું થયું? થાનગઢ દલિત કાંડનું શું થયું? તમે તક્ષશિલા કાંડનું શું થયું? હરણી બોટ કાંડનું શું થયું? કેટલી હદે લોકોને મારશો? કઈ રીતે પીડાય છે લોકો? આજે મને બહુ પીડા થાય છે કે ગુજરાતના નાગરિકો માટે આજે અમારી પાસે સત્તા ન હોવાથી આ લાલચુઓ અત્યારે ગુજરાતને લૂંટી રહ્યા છે, ગુજરાતને ભોગ બનાવી રહ્યા છે. ગરીબ જનતા એ ભોગ બની રહી છે. ઈસુદાનભાઈ, ત્યાં એક ઉચ્ચ કક્ષાના અધિકારી પહોંચ્યા હતા. એમનું કહેવું તો એવું છે કે આ બ્રિજ જર્જરિત છે જ નહીં. લોકોએ એમને ઘણા બધા સવાલો પૂછ્યા, પત્રકાર મિત્રોએ પણ ત્યાં એમને ઘણા બધા સવાલો પૂછ્યા, તો એમને તો એવું કહ્યું કે આ બ્રિજ જર્જરિત નથી, કે અમે લોકો અમારી તપાસ કરીશું. બેન, આ અધિકારીને ઉપરથી કહેવામાં જ એવું આવ્યું હશે. તમે વિચાર કરો, મુખ્યમંત્રી ટ્વીટ કરે છે ને એવું કહે છે કે 10 આટલા લોકોના મૃત્યુ થયા, પણ 23માંથી એક જ પડ્યો એમાં, અને બધા ભાજપ વાળા ઈ જ ટ્વીટ. 23 પિલ્લર માંથી એક પિલ્લર પડ્યો એટલે મૃત્યુ થયું, એટલે 22 પિલ્લર હજી તમારા મૃત્યુને રાહ જુએ છે. શરમ આવવી જોઈએ. તો હવે એના અધિકારીઓ હોય પટાયેલા પોપટો, એની પાસે શું અપેક્ષા રાખી શકાય? એ અધિકારી એમ કે જર્જરિત નથી, હું દેખાડું ભેગો, હું એન્જિનિયર નથી, પણ એટલી તો બુદ્ધિ છે મને, અને હું બીજા એન્જિનિયરોને, પ્રાઇવેટ એન્જિનિયરોને બોલાવીને રિપોર્ટ અપાવી શકું. બોલો, હું ચેલેન્જ આપું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કે આવો સામે આપણે ડિબેટ કરીએ અને એક્સપર્ટો બેસાડીને ડિબેટ કરીએ. આ બ્રિજ જર્જરિત હતો, છે, અને આ બ્રિજને તાત્કાલિક તોડી પાડવામાં નહીં આવ્યું એટલે આ મોતનો ભોગ બન્યા છે લોકો. પ્રજાને એટલું જ કહેશે, ભાજપ પાસેથી અપેક્ષા છોડી દો. ભાજપને લાત મારશો ને વિસાવદરની જનતાની જેમ, એટલે ભાજપ સીધી થઈ જાય. ભાજપનો એક જ દવા છે, ભાજપની એક જ ઇલાજ છે, મતદાન સમયે ભાજપને લાત મારો. અને એ સમયે બધા લોકો આવી જશે, તમારા ઘરે ચા પીવા આવશે, દીકરાઓ રમાડશે, ગલુડિયા હશે રમાડશે, બધું કરશે. એ દિવસે ગોરમાં આવતા નહીં તો આ લોકો તમને બ્રિજની ઉપર ભોગ લેશે, અને બ્રિજની નીચે ઉભા છો ને એ ભાજપનો બનાવેલો એમાંય તૂટશે. આ તો સારું થયું કે સાહેબ આ લોકોએ ડેમો નથી બનાવ્યા. જો ડેમો બનાવ્યા હોત ને તો કેટલા ગામો અત્યારે તરતા હોત. ઈસુદાનભાઈ, ઋષિકેશ પટેલે સૌથી પહેલા જ સવારમાં ક્યાંક લૂલો બચાવ કર્યો હોય એવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન કદાચ સમગ્ર ગુજરાતની જનતાએ સાંભળ્યું છે ને અત્યારે હાલ ગુજરાતના લોકો પણ એમના ઉપર રોષ વ્યક્ત કરી રહ્યા છે કે આ તો ક્યાંક સરકારનો બચાવ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ નિવેદનને લઈને શું કહેવા માંગો છો? હું તો એવું જ કહું છું કે નિવેદનનો ને ગુજરાતની જનતા જવાબ આપશે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને 27ની ચૂંટણીમાં. આ લોકોને એટલો અહંકાર આવી ગયો છે, એ ભૂલ. આ મુખ્યમંત્રી ઉપર ટ્વીટ કર્યું છે કે મારા વાલા સાહેબ, આત્માને તો જગાડો, ઈશ્વરના દરબારમાં આપણે જવું છે. તમે એમ કહો છો કે આટલા લોકોનું મૃત્યુ, એક પિલર તૂટવાથી આટલા લોકોના મૃત્યુ થયા, એટલે એમ કે બીજા પિલર હજી પોતાની લાપરવાહી સ્વીકારતા નથી, પોતાને રજૂઆતો મળી છે સ્વીકારતા નથી, પોતે નથી કર્યું ને આ લોકો આપણા કારણે મર્યા છે સ્વીકારતા નથી. શરમ આવવી જોઈએ. હજી બચાવ કરે છે, પણ ગુજરાતની જનતામાં ખૂબ રોષ છે, અને ગુજરાતના ભાજપના કાર્યકર્તાઓમાં રોષ છે કે હવે આ ભાજપનો પ્રચાર ન કરાય ને તો આપણે પાપના ભાગીદાર થશું. આપણો દીકરો દીકરી ક્યારેક બલી ચડી જશે ભાજપના રાજમાં.
ઈસુદાનભાઈ, છેલ્લા ઘણા વર્ષોની અંદર અનેક એવી ઘટનાઓ આવી, પણ ક્યાંક એવું રહેલું છે કે પહેલા ઘટના આવે, તપાસ કરવામાં આવે, વાતો કરવામાં આવે, ક્યાંક સહાય કરવામાં આવે ને પછી જેસેથી એવી પરિસ્થિતિ. આને લઈને શું કહેવા માંગો છો? ઘણા બધા પુલ તૂટ્યા અત્યાર સુધીમાં તો. આમાં એવું જ થશે બેન, આ 5 દિવસમાં આ ઘટના ફરીથી ભૂલાઈ જશે. ભાજપ વાળા પાછા એવું કહેશે કે પ્રજા છે, પ્રજા ભૂલી જશે, ચિંતા ના કરો, અને પછી મતદાન માંગવા હાલ્યા જશે. શરમ વગરના કોઈ શરમ નથી આ લોકો. અને હું તો એમ કહું છું, સાહેબ તમે ભ્રષ્ટાચાર કરો પણ ગરીબોને તો રહેવા દો. સાહેબ તમે ભ્રષ્ટાચાર કરો પણ બ્રિજમાં તો રહેવા દો. તમે રોડમાં ભલે ભ્રષ્ટાચાર કર્યા હોય, નાના નાના ખાડા પડે ત્યાં સુધી વાંધો ન હોય, મરે. આમાં તો મનુષ્ય મરે છે સાહેબ, અને તમારા ને મારા દીકરા દીકરીઓ મરે છે. આજે આપણે નીંદર કેમ આવે? અને હજી તમે એવું કહો છો કે આમાં આપણી લાપરવાહી નથી ને બ્રિજ જર્જરિત નહોતો ને. આ નાટકો કરવાનું બંધ કરો. તપાસના નાટકો તમારે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. આ મંત્રી ને આખા મુખ્યમંત્રી સહિત બધા ઘરે બેસી જવું જોઈએ. મને લાગે છે કે આ લોકોએ રૂપિયો ભેગો કરી લીધો છે, અથવા તો રૂપિયા ભેગા કરવામાં જ રસ છે. નહીં તો આવું ન હોય યાર. મને જો આટલી પીડા થતી હોય એક સામાન્ય નાગરિક તરીકે, તો યાર આ તો મુખ્યમંત્રી છે, એને નીંદર કેમ આવે? આ મંત્રીઓ આ ગૃહમંત્રી ને બીજા મંત્રીઓ, નાણા મંત્રીઓ નીંદર કેમ આવતી હશે? એ આપણા દીકરાઓ છે, આપણી દીકરી છે. આજે જે મૃત્યુ પામ્યા આપણા પરિવારો છે સાહેબ. એક માતા બેન નો આક્રમ તમે જુઓ, એ વિડીયો રૂવાટા ઉભા કરી નાખે છે. આ લોકોને એટલી જાડી ચામડી થઈ ગઈ, કોઈ ઇન્જેક્શન જ નથી લાગતો. શરમ આવી જોઈએ બેન, શરમ. મને હું શું કહું આ ભાજપના લોકોને? કઈક માણસ મર્દાનગીથી વાત કરતા હોય, જવાબદારીઓ સ્વીકારી શકતા એવા વાત કરતા હોય ને, ખેલદિલી એની વાતો થાય. આમની વાતો કરવામાં શરમ આવે છે. પણ હવે હાલે નહીં આપણું કઈ. સારું કઈ સરકારો 161 માં બેહાડી દીધી પ્રજાએ. હવે પ્રજાના મોત લીએ છે. ઈસુદાનભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી એવું કીધું છે કે એક પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. શું કહેવા માંગો છો આ વિષયને લઈને? ગુજરાતની જનતા ખૂબ ટ્રોલ કરી રહી છે. અત્યારે મેં ટ્વીટ કર્યું લોકોના પેલા કે કડકમાં કડક તપાસના આદેશ આપવામાં આવે છે. એક સમિતિ હાઈ કમિટી બનાવીશું. હાઈ કમિટી રૂબરૂ મુલાકાત લેશે. હાઈ કમિટી તપાસનો રિપોર્ટ આપશે. અને પછી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ગુજરાતની પ્રજાની મજાક ઉડાડી રહી છે ભાજપના નેતાઓની, ભાજપની. આ વારંવાર એક ને એક કેસેટ વગાડે છે. અને હજી પણ આવી કોઈ દુર્ઘટના ભગવાન કરે ન બને, પણ હજી કઈ બનશે ને તો કડકમાં કડક તપાસના આદેશ આપવામાં આવે છે. હાઈ કમિટીની રચના કરીશું, સીટની રચના કરીશું. કોઈ ચમરબંધીને છોડવા મળે પછી કોઈને પકડતા જ નથી. પછી એમ કહી દે મોજ કરો, પ્રજા ભૂલી ગઈ, પાછી અમને જ મત આપી દેશે, તમે તમારે મોજ કરો, જેટલું લૂંટવું એટલું લૂંટો. આ જ થયું. એટલે પ્રજા છે ને એ હવે આજે ટ્રોલ કરી રહી છે આ મંત્રીઓને, મુખ્યમંત્રીશ્રીને, ભાજપના નેતાઓને. મારી કેટલી એટલી જ વિનંતી છે, દરેક સગા સંબંધી, ભાજપના જે પોતાના સગા સંબંધી છે એ નાગરિકને કે એને ફોન કરીને કહો કે હવે તો ભાજપમાંથી બહાર ગુડા. તારા કારણે, તમારા કારણે મતદાનમાં બધા કરે છે મતદાન, અને તમારા કારણે આ નિર્દોષનો ભોગ લેવાય છે. હવે તો શરમ કરો. આ વાત ગુજરાતની જનતાએ, નાગરિકોએ, એના ભાજપના જે સગા સંબંધીઓ ને ભાજપમાં, એને ફોન કરીને કરવી જોઈએ. જી સુદાનભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.